સકારાત્મક કાર્યક્રમ કોઈ પણ કરવા હોય તમારે જેની પોઝિટિવિટી હોય, સમાજ અને શાસનને ફાયદો થતો હોય, એમાં સદાય અગ્રેસર રહેનાર એવા શ્રી કલ્પેશભાઈ નાગડા માટે પણ જોરદાર તાળીઓની સંગાથે અભિવાદન કરીએ. અને બહુ સમય ન લેતા એ આપણે શરૂઆત કરીએ તો હું સર્વપ્રથમ રિક્વેસ્ટ કરીશ કે આપણા ખાસ સરસ મજાની વાત 14 વર્ષથી ક્લાસ વર્ગો ચાલી રહ્યા છે. 6 થી 7નો બેચ હોય કે 7 થી 8નો બેચ હોય. અને સાથે સાથે આપણી આ જીરાવાડા યોગ કેન્દ્રના વાસંતી યોગ હોય કે રેગ્યુલર જે 6 થી 7ના બેચ છે એની અંદર પણ આપણે મહાજન દ્વારા કે સંઘ દ્વારા આપણે કોઈ પણ રજૂઆત કરીએ એ રજૂઆતને ફાઇનલાઇઝ કરી આપણે એવા શ્રી હેમંત પાસડ માટે પણ જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. અને હવે વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ અનુભવ પ્રથમ. અને બીજું, આ એક એવા વ્યક્તિ છે, એવા સાધક છે બધી જ રીતે કે જે 6 થી 7નો બેચ હોય કે 7 થી 8નો બેચ હોય, સૌથી વહેલા આવે અને સૌથી છેલ્લા જાય. અને કોઈ પણ કાર્યક્રમમાં અને કોઈ પણ કાર્ય કરવું હોય તો સાથ સહકાર આપનાર અને સદાય તત્પર રહેનાર એવા કેતન કામદાર એટલે કે કેતન વિસર્જન માટે જોરદાર કાર્યોની સંગાથની શરૂઆત કરીએ. હા, વાહ વાહ, ક્યાં વાત. એકવાર એક વ્યક્તિને તો મને કે નરેન્દ્ર ઉપર તપોની ઉપર મોટા મોટું તપ છે એવા સંઘના ખજાનચી શ્રી રાજેશભાઈ ગાલા, એમને પણ નમ્ર વિનંતી કરીશ આપ અહીં પધારજો. રાજેશભાઈ પ્લીઝ. હા, અને વેરી ડાઉન ટુ અર્થ, હમણાં યોગ સાધક તરીકે આપણા વાસંતી યોગમાં એવો હતા અને 5માં પણ સર સાહેબ પહેલાં આવેલા, બરાબર. અને આમ કહેવાય ને નારી તું નારાયણી રીતે કોઈ પણ કાર્યક્રમમાં ખાલી ફોન કરો ને હાજરા હાજર અને પૂરી શક્તિથી કાર્ય કરનાર રીટાબેન મામલિયા માટે પણ જોરદાર કાર્યોની સંગાથે. જુઓ, 2-3 એવા સરસ મજાના સાધક છે જે નૂતન વિકસિત છે યોગથી અને સંસ્કારોથી શિક્ષિત પણ છે. તો કદાચ જો તાળીઓની ચકાસો તો હું એક જ વાત રજૂ કરીશ, યોગની તાકાત છે. જે પાડે તાળીને યોગ કેન્દ્રમાં એના ઘરમાં હવે 4-4 બંગડીવાળી ગાડી. તો હવે આગળ આપણે સરસ મજાના આ બધી જ નવી કમિટી હમણાં અને ખૂબ એક્ટિવ એટલે માત્ર યોગ કેન્દ્ર નહીં, તમારી કોઈ પણ એક્ટિવિટી હોય જેની અંદર સમાજ અને શાસનના આપણા બધા યુવાનોથી કરી બાળકો માટે અલગ અલગ કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો જરૂર પહેલ કરજો. સાથ સહકાર આપનાર નવી કમિટીઓ માટે પણ અહીં બધા બિરાજમાન છે. અને હવે આપણે અનુભવ પ્રથમ તરફ આગળ વધતું થાય તો પહેલાં હું આપણા અહીંયા બિરાજમાન ટીચર વાહ વાહ